નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। પીએમ મોદીએ મતદાન મથક પર જાણો કોના ચરણ સ્પર્શ કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું। તેમણે નિશાન પબ્લિક સ્કૂલમાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો છે। મતદાન કેન્દ્ર પર ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા। પીએમ મોદી જ્યારે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા એક વડીલ વ્યક્તિના પગ સ્પર્શ કર્યો હતો। તો તેમને પીએમ મોદીએ વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી અને જેમાં તેમણે જણાવ્યું કે તેઓ પ્રથમવાર પોતાના માના ચરણ સ્પર્શ કર્યા વિના વોટ આપવા જઈ રહ્યા છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। સંતો દ્વારા મતદાનની ઉત્સાહભેર ઉજવણી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાપન આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ સંત મંડળ સહિત કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભાની ચૂંટણીનું મતદાન કરવા માટે અમદાવાદમાં ખાસ પધાર્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજ તથા મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું હતું। કચ્છમાં ચાલતા કથા વાર્તા પાઠોત્સવ કાર્યક્રમને અટકાવીને તેઓએ પહેલા મતદાન કર્યું હતું। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। અરવલ્લીના આસપાસના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ। એક તરફ ગુજરાતમાં મત ચાલી રહ્યું છે અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ટીટોઈ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે, તો સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે। જ્યારે માવઠાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે એકાએક વાતાવરણમાં સવાર દરમિયાન ભારે પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદના ખૂબ જ કરુણામય સમાચાર। ચૂંટણી પર ફરજ બજાવતા મહિલા કર્મચારી ઢળી પડતા મોત। અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે। જાફરાબાદ શહેરના સાગરશાળામાં ચૂંટણીમાં ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક ઢળી પડ્યા હતા। આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં ભારે શોક વ્યાપી ગયો છે। પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે। હાલ તો હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। બનાસકાંઠામાં ગરમીથી બચવા બેડશીટનો ઉપયોગ થયો। ગઈકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું। હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મતદાન ગઈકાલે પૂર્ણ થયું, ત્યારે કાળઝાળ ગરમી છતાં મતદારોનો ઉત્સાહ ઓછો થતો નથી જણાતો। ત્યારે બનાસકાંઠાથી અજીબોગરીબ છતાં પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠામાં લોકોએ મતદાન દરમિયાન ગરમીથી બચવા માથા પર બેડશીટ ઢાંકીને મતદાન કર્યું હતું। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। અમદાવાદ શહેરમાં મતદાનની નીરસતા દેખાતા કોર્પોરેટરની અનોખી પહેલ। અમદાવાદમાં મતદાન માટે કોર્પોરેટરની અનોખી પહેલ સામે આવી ગઈ છે, જેમાં કોર્પોરેટરે ઘરે ઘરે જઈને મતદાન કરવા માટે લોકોને અપીલ કરી। જેમાં અમરાઈવાડી કોર્પોરેટરે માઇકથી બોલીને લોકોને મત માટે અપીલ કરી। ગરમીમાં ઘરે ઘરે જઈને લોકોને મતદાન કરવા માટે કોર્પોરેટરે અપીલ કરી। ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લોકોને વધુને વધુ ભાગ લે તે માટે અનોખી અવસર ડિસ્કાઉન્ટની શરૂઆત કરવામાં પણ આવી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ઢોલ વગાડીને મહિલા મંડળ દ્વારા કરાયું મતદાન। દેશભરમાં લોકશાહીના ઉત્સવની ઉજવણી થઈ રહી છે। લોકસભાના ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે સમગ્ર ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે લોકશાહીની ફરજ બજાવવા વૃદ્ધ નાગરિકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે ભાવનગરમાં એક દાદીમાં એવા પણ છે જેમને જીવનની સદી તો ફટકારી લીધી છે, છતાં લોકશાહીની ફરજ ચૂક્યા નથી। તણાસામાં 105 વર્ષના સુમરીબાએ પણ મતદાન કર્યું હતું। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। સોનાના ભાવમાં અધોઅધ ઘટાડો। શું ખરીદી માટે આ યોગ્ય સમય ખરો? ખાસ જાણો, નહીં તો થશે મોટો પસ્તાવો।
ઇન્ડિયન બિલિયન જ્વેલર્સ અધિકૃત MCXની વેબસાઇટ મુજબ સોનાના ભાવમાં 809 રૂપિયા ઘટીને 70,977 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આવી ગયા છે. જો આપણે MCX પર સોનાનો રેકોર્ડ હાઈ 73,958 રૂપિયા પ્રતિ 10 ગ્રામને જોઈએ તો સોનું અત્યાર સુધીમાં 3300 રૂપિયાથી પણ વધુ સસ્તું થઈ ગયું છે. લોકો સોનાના ભાવ વધી રહ્યા છતાં હવે ખરીદી કરવાનું ટાળી રહ્યા છે, પણ ઘટતા જતા ભાવને પગલે ફરી ખરીદી નીકળે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. પીએમ મોદીએ લાલુ યાદવને લીધા આડે હાથે. પીએમ મોદીએ જણાવ્યું કે ઇન્ડિયા ગઠબંધનના એક નેતા મતદાન વચ્ચે અનામત મુસ્લિમોને આપવાના અંગે સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સંપૂર્ણ આરક્ષણ મુસલમાનોને મળવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે આનો મતલબ શું થયો? SC, ST અને OBC સમાજને જેટલી અનામત મળી છે તે છીનવીને સંપૂર્ણ અનામત મુસ્લિમોને આપી દેશે. આ લોકો આવું કેમ કરી રહ્યા છે? કારણ કે તેઓ આના સહારે જ પોતાનો અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. એક એક કરીને બધા લોકો તેમને છોડીને ભાગી ગયા છે. આ લોકો ડંકાની ચોટ પર કહી રહ્યા છે કે ST, SC અને OBCનું અનામત મુસ્લિમોને તેઓ આપવા માંગે છે. આ લોકો જે ખેલ રમી રહ્યા છે તે તમને શું મંજૂર છે ખરા? ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને સામે આવ્યા. દિલ્હી લિકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. ઈડી વતી રાજુ દલીલ પણ કરી રહી હતી. જોકે કોર્ટમાં કેજરીવાલને વચગાળાના જામીન અરજી પર આજે કોઈ નિર્ણય આપ્યો ન હતો. બેન્ચ નિર્ણય સાંભળ્યા વિના જ ઊભી થઈ ગઈ હતી. ત્યારબાદ રાજકોટમાં રાજવીઓએ પણ કર્યું મતદાન. ગુજરાત લોકસભા 2024ની ચૂંટણી ગુજરાત માટે ખૂબ જ રસપ્રદ છે. એક તરફ રાજકોટમાં રૂપાલાએ ક્ષત્રિયોને લઈને આપેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. વહેલી સવારથી જ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ક્ષત્રિય સમાજ મતદાન કરી રહ્યો છે. ત્યારે રાજકોટના રાજવી માધાતા સિંહ પરિવાર સાથે મતદાન કર્યું હતું. વિજેન્ટ કાર લઈને રાજવી પરિવાર મતદાન કરવા માટે પહોંચ્યું હતું. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ બાળકો સાથે મતદાન કર્યું. ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું. ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ અનોખી રીતે કર્યું મતદાન. કચ્છના માંડવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ અનોખી જ રીતે મતદાન કર્યું. જેમાં મતદાન પૂર્વ સોસાયટીના લોકો સાથે રામધૂન બોલતા બોલતા મતદાન મથકે પહોંચ્યા હતા. ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પરંપરાગત પરિધાન ધોતી અને જબ્બો પહેરીને મતદાન કર્યું હતું. જ્યારે શંખનાદ, મંજીરા અને કરતાલ સાથે રામધૂન પણ બોલાવી હતી. રામધૂન બોલતા બોલતા આરતીના નાદ સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભારતીય શેર બજારમાં ઘટાડો. ભારતીય શેર બજારમાં ગઈકાલ એટલે કે 7 મેના રોજ ઘટાડા સાથે ખુલ્યું હતું. ગઈકાલે પણ માર્કેટમાં ઘટાડા સાથે બંધ રહ્યું.